राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હતો કે ભાઈ જુવારમાં, મકાઈમાં, બાજરીમાં ભોળો આવી ગયો છે, ઈયળ આવી ગઈ છે અને સામાન્ય અમે જે હળવો ડોઝ કરતા હોય છે અમારી પાસે ઘરે પડી હોય તો એનાથી તો હવે મળતી નથી, પરંતુ એ પછીથી અમે ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથિન લાવ્યા અને પંપે 50-50 ml નાખી છે, પણ છતાં પણ જતી નથી। તો હવે કરવું શું? કાંઈ ઉપાધિ કરવાની ચિંતા નથી। તમારા પ્રશ્નોના હિસાબે તમારા જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે અમે આવી ગયા છીએ અને આ તમારા જુવાર, મકાઈ અને બાજરીના પાકમાંથી ભોળો કાઢી નાખવાનો થાય છે આપણે। પરંતુ આપણે જે ભરડાની ઈયળ ગણતા હતા એ ભરડાની ઈયળ અત્યારે નથી અને નથી। આપણે જે સામાન્ય રીતે ઈયળ ગણતા હોય ભાઈ 505 તમે આવે છે કે ભાઈ તમે લારા નાખો, હમલા નાખો, સુપર ડી નાખો, સંગ્રામ નાખો, બરોબર છે, પંપે 50 ml તમે નાખતા અને જીવાત મરી જતી હતી। હવે એ જીવાતો જ નથી, આખી જીવાતો જ બદલી ગઈ છે। જેમ કે કપામાં પહેલાં લીલી ઈયળ આવતી, પછી લશ્કરી ઈયળ આવીને હવે જે ઝીંડવામાં હોહરવી ગળી ગઈ છે ગુલાબી ઈયળ, બરોબર છે। તો એની જ ઘોડે આ વખતે પણ જે અમેરિકન મકાઈ તમે કરતા હતા અને એની અંદર જે જીવાત આવતી હતી, ઈયળ આવતી હતી, અમેરિકન ફોલ્સ આર્મી વોલ નામની જે ઈયળ આવતી હતી, બરાબર છે, એ ઈયળ અત્યારે આપણે સામાન્ય જુવાર, મકાઈ અને બાજરીના પાકમાં આવી ગઈ છે અને એમાં 2 વખત છંટકાવ કરવા છતાં પણ જતી નથી। પરંતુ એની એક દવા આવે છે, દવાની એક રીત આવે છે અને રીત પ્રમાણે તમે જો વ્યવસ્થિત નાખો, વ્યવસ્થિત છંટકાવ કરો અને વ્યવસ્થિત જો સ્પ્રે પંપ કરવામાં આવે એનો તો તમતાર એ તે ગોળે ઘાસથી જાય જ તે। પરંતુ હવે કઈ દવા છે, કેવી રીતે નાખવાની છે અને એ ઈયળને આપણે કેવી રીતે ઓળખી શકીએ, તો એ ઈયળ માટે આપણે તમને થોડુંક માર્ગદર્શન આપી દઈએ ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, જો આપણી ચેનલમાં નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને ફટાક દઈને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમે જે વિડીયો મૂકીએ 7 વાગે અને તમને મળી જાય આની માહિતી। તો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। તો આજે આપણે વાત કરવાની છે જુવાર, મકાઈ, બાજરીમાં જે ભરડાની ઈયળ આવી જાય છે। હવે જે પાક તમે કર્યો છે જુવાર, મકાઈ, બાજરીનો એ ભરાઈ ગયો છે, એને તમે છોડવો ઉપાડી અને તમે હાથમાં આમ ખખેરજો એટલે પૂંછડે 4 ટપકાવાળી ઈયળ તમને જોવા મળશે। કેવી? માનો કે આ આપણો ઝાડનો છોડવો છે, તમે એને ખખેરી, બરાબર, એમાંથી ઈયળ નીકળી, આ ઈયળ છે, બરાબર, અહીંયા એનું મોઢું છે તો અહીંયા એનું પૂંછડું છે અને પૂંછડે 4 ટપકા હશે, ચોકઠા ટાઈપનું, 4 પૂંછડે 4 એને મીંડા હશે, એ તમે જોજો। એટલે એ ઈયળને અમેરિકન વોલ્સ આર્મી ફોલ નામની ઈયળ કહેવામાં આવે છે। તો હવે એને માટે શું કરવાનું છે કે તમે જે દવા નાખો છો, હું તમને અહીંથી જે બતાવું તમારા વિસ્તારમાં મળી જાય, એ દવાને તમારે એટલી જાડી અને ઘાટી છાંટવાની છે કે બાજરીના જે કપોળિયા છે એના જે પાંદડાની અંદરથી જે પાંદડું નવું નીકળતું હોય એ કપોળિયામાં આ જીવાત રહેલી હોતી હોય છે। એ દવાને એટલી જાડી છાંટવાની છે ખેડૂત મિત્રો કે એમાં પાણી ભરાય રહેવું જોઈએ। પાણી કેમ જબોલિયા બહાર આપણે ભરાઈ જાય, વરસાદ પડ્યો અને ખાડા ભરાઈ જાય, એમ એ જબોલિયા ભરાઈ જવા જોવે, તો જ તમારી દવા ઈયળનો સંપૂર્ણ નાશ થશે, બરાબર છે। માનો કે ધાનુકા કંપનીનું કેલ્ડાન હોય, કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ, ચાહે તમે ક્રિસ્ટલનું લ્યો, વોલ્સકેમનું લ્યો, અદામાનું લ્યો, ધાનુકાનું લ્યો કે કોઈ બી સારી કંપનીનું તમતાર લ્યો, બરાબર છે, 10 થી 15 ગ્રામ પર પંપે, કેટલું? 10 થી 15 ગ્રામ પર પંપે તમારે કેલ્ડાન લેવાનું છે અને એની સાથે તુફાન પ્લસ મતલબ કે ઇમામેક્ટિન બેન્ઝોઇડ 1.9% કેબીટીનું આવે છે, આમાંથી 25 થી 30 ml લખે આપવાનું છે અને આ બેયનો મિક્સમાં છંટકાવ કરી દેવાનો છે ખેડૂત મિત્રો। આપના નજીકના વિસ્તારમાં મળી જ જાય, તમે તારે ન મળે એવું કાંઈ છે જ નહીં, બરાબર છે। તો આ બંને વસ્તુનો છંટકાવ કરી દેવાનો છે। હવે જે ખેડૂત મિત્રોને તુફાન ન મળ્યું હોય, તુફાન પ્લસ 1.9 વાળું, તો તમે ખેડૂત મિત્રો એનો તમે પાવર પ્લસનો પણ તમે ઉપયોગ કરી શકો છો, આમાં પણ 1.9 આવે છે, બરાબર છે। તો 25 થી 30 ml લખે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો। આ બંને રીતે દવા છંટકાવવાની છે અને તમારે આ બે રીતે છંટકાવ કરવાની છે અને આમ બંનેનો છંટકાવ કરવાનો છે, આ બેનો અને પછી આ બંનેનો, બરાબર છે। હવે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ
અને આ બંનેનું જ્યારે મિશ્રણ થશે ને ત્યારે બીજી કોઈ સામાન્ય તમારી જે જીવાત ઉડતી હોય, સફેદ ચાસડી, લીલી ચાસડી, કોઈ ગળો હોય, તતડિયા હોય, તો એ તો મરી જાય, હારવાર ગોળે ગાસતું જાય, તમને વાય મરી જાય. પરંતુ જે અમેરિકન ફોર્સ આર્મી વોલ નામની જે નવી જીવાત આવી છે, જે જુવાર, મકાઈ, બાજરીમાં જે નવો ભવડાની ઈયળ આવી છે ને, બરોબર, એના ફૂદાને, ઈંડાને, બચ્ચાને, એળને હારવાર મારી નાખશે. એટલા માટે થઈને તમારા ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરવાનો છે. અને જો આપના નજીકના વિસ્તારમાં ન મળે તો તમે મને કોલ કરજો 94 28 63 79 11 નંબર ઉપર. ક્યાં તમને નજીકના વિસ્તારમાં મળશે એ આપણે તમને અવશ્ય જણાવીશું. પરંતુ ખાસ ખેડૂત મિત્રો કે આ દવાનો ઉપયોગ કરવાનો છે. અને મેં તમને કીધું એમ મારા બાપ કે જબુલિયા ભરાઈ જાય, કૂપળા એના પાણીથી ભરાઈ જાય એવી રીતે જાડી ઘાટી દવા છાંટવાની છે. 1 વીઘે 3 થી 4 પંપ, એટલે કે 1 એકરમાં 10 થી 12 પંપ દવા જોઈએ. વીઘો નાના મોટી હોઈ શકે, એકર અને હેકર આખી દુનિયામાં એક જ હરખા હોય, ચાહે અમેરિકા હોય, જાપાન હોય, ચાઇના હોય, ફ્રાન્સ હોય, બ્રિટન હોય કે ભારત હોય, એકર અને હેકર અંદે હરખા જ હોય. એટલા માટે એકરે 10 થી 12 પંપ લેખે ઘાટી અને જાડી દવા છાંટવાની છે. આ એળ માટે તમારે ઉતારો હારતી ને જાય ગોથા મારતી એમ તો હાલશે નહીં ને એમ હાલશે જ નહીં. ચાહે તમે ગમે સારી કંપનીની તમે દવા લાવો, પણ ઉતારો હારતી જાય ગોથા મારતી, દવા ખોલો ને ઢાંકણું ખોલો ને અડધી જીવાત મરી જાય. આ બધી ભ્રામક વસ્તુ છે. તમારે દવા વ્યવસ્થિત છાંટવી જ પડશે, ચાહે તમારો પાક નાનો હોય કે મોટો હોય, કોઈ નુકસાની નથી આ દવાથી, પરંતુ છાંટવી પડશે બહુ વ્યવસ્થિત રીતે. આપણે જે સામાન્ય ભવડાની દવા હતી, કિનાલ ફોસ કે સાયપરમેથિન કે ફેનવાલ નાખવાથી વહી જતી, બરાબર, કે 505 આપણે ક્લોરોસાયપર નાખવાથી વહી જતી હતી, એ જવાની નથી ને નથી. એ ઉલટી તમને કેમ ભાઈ મજા આવી ને આ દવા સાથે, હું કાંઈ મરવાની નથી, આમ તમારી આ એળ વાત કરશે. આપણે આ એળનો ખાત્મો બોલાવવા માટે થઈને મારી નાખવા થઈને આપણા પાકને નુકસાની ન થાય આગળ, એ માટે થઈને તમારે આ દવાનો ઉપયોગ કરવાનો છે. આમાંથી 25 થી 30 ml અને આમાંથી 10 થી 15 ગ્રામ લખે. આ જો તમને ન મળે તો આ બંને રીતે મળશે. તમારે તુફાન પ્લસ 25 થી 30 ml અને ધાનુકાનું કેલ્ડાન 1 પંપે 10 થી 15 ગ્રામ લેખે. તમ તારે કાટે હાઇડ્રોક્લાઇડ 50% SP જાપાનીઝ ટેકનોલોજીમાં બનવેલું છે, જો આમાં લખેલું છે. છતાંય કોઈ તમને તમારી આજુબાજુમાં કંપનીમાં કોઈ વિન્સેટનું છે, વર્સકેમનું છે, ક્રિસ્ટલનું છે, અદામાનું છે, બાયરનું હોય, ધાનુકાનું હોય, ડાવનું હોય, ટાટાનું હોય, તમારા વિસ્તારમાં મળે તમ તારે કંપની ફેર આ વસ્તુ લઈ લેવી. તમ તારે આપણો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતો 1-2 વખત તો છંટકાવ કરી જ દીધા છે, રિઝલ્ટ મળ્યા જ નથી. અમને એવા આખા દિવસના ઘણા બધા ફોન આવે છે. એટલા માટે થઈને આપણે આ વિડીયો બનાવવો પડ્યો ખેડૂત મિત્રો. બાકી નકર મેં કીધું ભવડાની દવા વિશે તો ખેડૂતને ખુદને ખ્યાલ હોય, પરંતુ જે આ પ્રોબ્લેમ આવ્યો છે, નવી જે ઈયળ આવી છે, એ ઈયળ માટે આપણે તમને જાગૃતતા કરી દીધી કે તમારે જે જુવાર, મકાઈ કે બાજરીનો છોડવો હુકાઈ ગયો હોય, એ છોડવામાં હુકાઈ ગયેલા અથવા તો કોઈક નવી કૂપળું ખાઈ ગયું હોય તો એમાં કાઢવાની, એટલે તમને બતાવી ઈયળ કે પૂંછડી 4 ટપકાવાળી ઈયળ છે અને છે. અને એને મારવા માટે થઈને તમારે હવે 505 ઉપયોગ થોડોક ઓછો કરવો અને આ વસ્તુનો ઉપયોગ કરવો. અથવા તો 505નો તમે ઉપયોગ કરો તો 5 દિવસના ગાળે 2 વખત એને હજર છંટકાવ મરાય. 1 પંપે 50 ml લેખે, વીઘે 10 પંપ લેખે 2 વખત છાંટવાની ગણતરી પ્રમાણે તમારે એ દવા નાખવાની. નગર આ દવા 1 વખત એને રામ બોલાવી દેશે. બાકી નવા વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો. રામ રામ.